આ તરફ સાવરકુંડલા તાલુકામાં માવઠાને કારણે તૈયાર થઈ ગયેલો ખેડૂતોનો જે પાક હતો તેમાં વ્યાપક નુકસાન થયો છે અને તેને લઈ ખેડૂતોને કોળીએ આવેલો જે કોળિયો છે મોઢે આવેલો તે છીનવાઈ ગયો છે। ત્યારે કૃષિ વિભાગ દ્વારા ગ્રામ વિસ્તારોમાં પાક નુકસાનીનું સર્વે પણ શરૂ કરી દેવાયું છે। એપ્લિકેશન દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ ખેડૂતોએ પણ સંપૂર્ણ નુકસાન થયું હોવાની વાત સાથે વહેલી તકે સહાયની માંગ કરી છે। हाँ તમે સર્વેનું કામ ચાલુ કર્યું? हाँ जी हाँ, હું મોટા ભોમરા ગ્રામ પંચાયત ઓપરેટર મેં ઓલરેડી સર્વેનું કામ ચાલુ કરી દીધું છે અને નુકસાની પણ વધારે છે એટલે સર્વેયરે અમે નક્કી કરી દીધા અને આઈડી મોકલીને આઈડી બનાવીને કમ્પ્લીટ ચાલુ કરાવી દીધું છે અને એક પણ ખેડૂત નુકસાન વાળા કોઈ બી ખેડૂત બાકી રાખવાના નથી। 40 વીઘાની વાડી છે અને કપાસ છે બધો ઘણો કરો પૂરો થઈ ગયો છે અને 100% નુકસાની છે। એમાં અત્યારે સર્વે કરવામાં આપણા મંત્રી સાહેબ, ગામ સેવક, સરપંચ તથા આપણા ઓપરેટર અહીં હાજર છે। મોટા ભમોદરા અમારા ખારોપાટ વિસ્તાર છે ને 90% કપાસનું વાવેતર થાય છે તો અમે આજ બપોર પછી સર્વે કરવાનું ચાલુ કરેલું છે। આ જે નુકસાન થયું છે મોટા ભાગે આમ તો બધું જ પાક નિષ્ફળ ગયેલો છે। જે સર્વેને માહિતી આપી દીધેલી છે કે બને એટલું ઝડપથી સર્વે પૂરો થાય એવી એને માહિતી આપેલી છે। સૂર્યકાંત ચૌહાણ